ગોધરા ખાતે જે સિગ્નલ ફળિયા ગેંગ છે એ ટ્રેનની અંદર અવારનવાર છેલ્લા 7-8 વર્ષથી અલગ અલગ પ્રકારે ગુના કરતા હતા, જેમ કે ચેન પુલિંગ કરવી, પેસેન્જરનો સામાન લૂંટી ગમે તે જગ્યાએ ટ્રેનને ઊભી રખાવી દેવી, પછી ટ્રેન જે રેલગાડીની જે સંપત્તિ હોય જેને આપણે રાષ્ટ્રીય સંપત્તિ જાહેર કરવામાં આવેલ છે, તો આ પ્રકારના જે ભંગારના જે કોઈ સામાન પડ્યા હોય એને પણ એ ચોરી જતા હતા. તે સિવાય એમના વિરુદ્ધ અનેક પ્રકારના ગુનાઓ દાખલ છે, જેવા કે વાહન ચોરી કરવી, ઢોર ચોરી છે. આ બધાએ છેલ્લા 7 વર્ષના ગુનાઓ અમે ધ્યાને લેતા ટોટલ આ ગેંગ વિરુદ્ધ 31 જેટલા ગુનાઓ અમારા ધ્યાને આવેલા. આ ગુનાઓને ધ્યાને લઈ અમે સરકારશ્રીની મંજૂરી મેળવી અને ગોધરા જીઆરપી પોલીસ સ્ટેશનમાં ગુસ્સીટોકનો ગુનો દાખલ કરેલ. ગુનો દાખલ થયા પછી અમે આરોપીની ટોટલ 6 આરોપી હતા, એટલે આરોપીની તપાસ કરતા 2 આરોપી છે એ અમને અમારી એલસીબીની ટીમને ચોરી કરવાના ઈરાદે એ લોકો નીકળેલા હતા, એટલે અમને અમારી ટીમને ઝડપાઈ ગયેલા. ત્યાર પછી બીજા 2 આરોપીને તપાસ કરી તો એ જેલમાં હતા. જેલમાંથી અમે ટ્રાન્સફર વોરંટ આધારે એમને એરેસ્ટ કરેલા. ટોટલ 4 આરોપી હાલમાં એરેસ્ટ કર્યા છે, 2 આરોપી હાલમાં વોન્ટેડ છે. તેમના વિરુદ્ધ પણ અમે સર્ચ કરવાની કાર્યવાહી ચાલુ છે.